નમસ્તે મિત્રો, ઉપવાસમાં ખાઈ શકાય તેવો મોરૈયો બનાવીશું. મોરૈયો બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લીધો છે, કે જેને અમુક લોકો સામો પણ કહે છે. આ મોરૈયાને આપણે સારી રીતે પાણીથી ધોઈને 1-2 વાર પાણીથી ધોઈને સાફ કરી નાખવાનો છે. હું અહીંયા મોરૈયો 4 વ્યક્તિ માટે બનાવી રહી છું. મોરૈયાને મેં પાણીથી સાફ કરી લીધો છે ને તેમાં થોડું પાણી નાખ્યું. હવે અહીંયા 2 મોટા બટેકા સુધારીને મૂક્યા છે, થોડું દહીં લીધું છે. તેલ ગરમ કરવા મૂક્યું, તેમાં જીરું નાખવાનું છે, થોડા મીઠા લીમડાના પાન, સમારેલું બટેકા અને સમારેલા 2 લીલા મરચાં આપણે તેમાં નાખવાના છે અને થોડી વાર માટે તેને આપણે ચડવા દેવાના છે. બટેટા લોયામાં ચોટે નહીં તેના માટે તેને આપણે વારંવાર થોડી વારે હલાવતા રહેવાનું છે. બસ આ રીતે બટેટાને આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશું. તો ઢાંકણ ખોલીને જોયું તો આપણા બટેટા અધકચરા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 કપ નાનો કપ આવે છે તે સિંગદાણા લીધા છે, એ નાખીશું. હવે સિંગદાણા અને બટેટાને આપણે થોડા વાર માટે ચડવા દેવાના છે. મોરૈયામાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી સિંગદાણા તો ચોક્કસથી નાખવા જ. હવે આપણે તેને થોડી વાર માટે થવા દઈશું. અહીં આપણે બટેટાની જગ્યાએ દૂધી પણ નાખી શકીએ છીએ અને બટેટા અને દૂધી બંને પણ નાખી શકાય છે. હવે ઢાંકણ ઢાંકી આપણે થવા દઈશું. જે મેં 1 કપ દહીં લીધું છે તે દહીંમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે અને તેને આ પાતળું છાશ જેવું બનાવી દેવાનું છે. અહીંયા હું મોરૈયો છાશમાં બનાવી રહી છું, જે ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. તો આવી રીતે તેને હલાવી પાતળું બનાવી દેવાનું છે. આપણા બટેટા અને સિંગદાણા પણ ચડી ગયા હોય એવું લાગે છે. બટેટાને એક ચમચાથી કાપતા દેખાઈ આવે છે કે બટેટા આપણા થઈ ગયા છે. તેમાં થોડી હળદર નાખીશું. તમે જો ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો હળદર સ્કીપ કરજો અને તેને હલાવી સારી રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે જે છાશનું પ્રવાહી તૈયાર કર્યું હતું તે નાખી દઈશું. થોડું બીજું પાણી એડ કરીશું. અહીંયા 1 કપ મોરૈયો છે તો હું અઢી ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું. તેમાં થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 ચમચી હું લાલ મરચું નાખી રહી છું. આપ જો ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરજો. હળદર અને લાલ મરચું ખાતા હોય તો નાખવાનું, ન ખાતા હોય તો નહીં નાખવાનું. અને ત્યારબાદ તેને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આ છાશને થોડી વાર માટે ઉકળવા દેવાની છે. ઉકળતી છાશમાં મેં અહીંયા પલાળેલો મોરૈયો નાખી દીધો છે. તો આ રીતે આપણો મોરૈયો તેમાં આપણે 5 મિનિટમાં તો આપણો મોરૈયો તૈયાર થઈ જાય છે. તો તેને ધીમા ગેસે આ રીતે થવા દેવાનો છે. દેખાય છે કે આપણો મોરૈયો અને છાશ બધી ઓબ્ઝર્વ કરી લીધી છે અને ચડી ગયો હોય એવો પણ દેખાઈ આવે છે. તેને થોડી વાર માટે 5-6 મિનિટમાં તો આપણો મોરૈયો બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે તેને થોડી વાર માટે થવા દેવાનું છે. ત્યારબાદ હવે આપણે તેમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરવાની છે. ઘણા લોકો નથી ખાંડ નાખતા હોતા, પણ હું અહીંયા છાશમાં કરી રહી છું, તેથી ખાટો મીઠો મોરૈયો ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગતો હોય છે, એટલે હું ખાંડ એડ કરું છું. તો આપણો મોરૈયો ધાણા નાખી સર્વ કરી મરચાં નાખી તૈયાર છે. તો મોરૈયાની ઉપવાસમાં મજા માણો. ગરમા ગરમ મોરૈયો ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે. મિત્રો, તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.